એ પુલ ઊંચો ને નીચે પાણી કે બીક મને લાગે છે અમે ફરવાની મજા માણી બહુ સારું લાગે છે તો પણ હાથ મૂકી દ્યો ને મને ફરવા દ્યો ને ના રે ના તું ક્યાં ખોવાઈ ગયો હોય તો પણ હવે હું નહીં ખોવાવ તમારી હારે જ રહીશ ના ના તોય હું તો હાથ મૂકવાનો જ નથી તો પણ એ સગડોળ છે સગડોળમાં મને બેહાડો હાલો ના રે ના સગડોળમાં કાંઈ બેહવા જવું ના આયા ઊભો ઊભો બધું જો આઈતે બધું દેખાય જ છે તો હું રોવા મણીશ મને સગડોળમાં બેહાડો હાલો એ રોતો નહીં બધા મારા દાંત કાઢશે તો સગડોળમાં બેહાડો તો નહીં રોવ એ હારું હાલ હાલ અહીંયા સગડોળમાં બેસી જા મારે આવડા નાના સગડોળમાં ના બેહવું મારે તો મોટા સગડોળમાં બેહવું પણ લ્યા તું મોટા સગડોળમાં બેહીશ તો હું હાથ કેમ પકડીશ તો પણ હું નાના સગડોળમાં કેમ બેહીશ તમે હાથ પકડી રાખશો તો એ હું સગડોળની હારે ફરીશ એ હારું બેહવા તો જો સગડોળમાં અરે દા સગડોળ ઊભું રાખો તો શું કામ એ તમે મારી હારોહાર દોડો છો તો તમે સગડોળમાં બેહી જાવ ને હે ઓય બાપા તો પણ પેલા કહેતો હોય તો હું દોડી દોડી થાકી ગયો તો પણ તમે મારી હારે સગડોળમાં બેહી જાવ તોય હું નહીં ખોવાવ એ હારું બેહી ગયા હા બકુડો મમરાભાઈ દેખાણા નહીં ક્યાં છે કોને ખબર હાલો કે દુના કહેતા તા ને બુલ રાઇડ્સ કરવી બેહો બુલમાં હમણાં ખબર પડે કેટલી વાર બુલ ઉપર બેહી રહી હું બકુલભાઈ તમે વાત કરો ભૂલ થાકી જાય પણ તમે જોજો હું નહીં પડું આપણને તો હમણાં ખબર પડશે બેહો ત્યારે ને અરે હમણાં બેહું જો 2 મિનિટ નો બેહી શકો એ ભાઈ બુલ ચાલુ કરો પડવાના તો સવાસ છે તેની જોજો ને બકુલભાઈ નો પડો અરે નો હું પડો હમણાં પડો કે નહીં જોજો બોલને ગમે એટલું ફરવું એમ ભલે ફરે બાકી હું નહીં પડું હમણાં ખબર પડશે ઈ તો હું છે તમે શરૂઆતમાં બેઠા ને એટલે ઈ ભાઈ ધીમે ધીમે બોલને ફેરવે હમણાં તમને ફસાડે કે નહીં બોલ કરતા બકુલભાઈ મારો વજન વધારે છે હું નો પડું હમણાં ખબર પડશે ઈ તો એ ભાઈ થોડીક સ્પીડ વધારો તો મમરા ભાઈ પડવા જોવે હવે ખબર પડશે હજી થોડીક સ્પીડ વધારો ભાઈ પડતાય નથી હું ગમે એટલી સ્પીડ ભલે વધારે બાકી પડવું તો છે જ નહીં હમણાં પડશો જ તે એ ભાઈ સ્પીડ થોડીક વધારો મારી આબરૂનો સવાલ છે બકુલભાઈ આ તમારી આબરૂ ગઈ એમ સમજો હમણાં ભાઈ પડવા જોવે ઘઉંની ગુણ પડે એમ ધબાક કરતા પીડ્યા પણ બકુલભાઈ હું તો પુલ ઉપર 2 મિનિટ બેઠો તમે 1 મિનિટ બેસી જાઓ તમને ખબર પડે 2 મિનિટ કાંઈ નથી બેઠા 1 મિનિટ બેઠા છો હવે 2 મિનિટ થઈ હું તમે વાત કરો ના રે ના હું જોતો તો તે 1 જ મિનિટ થઈ આ તો તમે 1 મિનિટ બેસી જાઓ હાલો આપણે બેને 500 ના શરત હવે બુલ રાઇડ્સ તો કાંઈ ન કહેવાય એનાથી અઘરી રાઇડ્સ માં હમણાં હું બેહું તમે જો 5 મિનિટ બેહું કે નહીં હા તો હાલો 500 ના શરત થઈ જાય હાલો હાલો મારી હારે ભલા દાદા અહીંયા ફોટા પાડવી એટલે આપણે ફરવા આવ્યા એની યાદી તો રે એ હારું ઈ ભોળાભાઈ ની અહીંયા જ છે ને હા જોવાનો ફોટા પાડવી તમારું એક કામ હતું શું કામ હતું એ અમારી પાસે પૈસા ખૂટી ગયા ઉસીના પૈસા આપો ને ના રે ના હું ઉસીના પૈસા નથી આપવાનો વાડી જઈને પૈસા પાછા આપી દેવું ના રે ના તોય હું ઉસીના પૈસા નથી આપવાનો તમારી પાસે તો પૈસા જ ન હોય તમે ક્યારે ઉસીના પૈસા પાછા આપો પણ જમીન વેચીને પૈસા પાછા આપી દેવું તો ભલે દાદા એક કામ કરવી આપણે પૈસા પાછા નથી જોતા અને આવડાને કયો અમથો અહીંયા આવીને આપણને અમથું એમ કહી દે તો પૈસા આપો હા તે વાંધો નાય એમ થા અહીંયા આવી તો હે
મારું વળી શું કામ છે? આમ તો એમ બોલ છે પછી પૈસા આપશો ને? હા શું છે એ આવડાને કહી દે તો હું આમ થું છું એમ. શું કામ? તો ઈવડે અમને ઉશીના પૈસા આપે. ના રે ના, તમારી હાથે છે હું મારું નામ થોડો બગાડું. પૈસા ન હોય તો ફરવા જ ન અવાય. એ હારું તો જા અને ઇન્સર્ટ કાઢી નાખ, નથી હારું લાગતું. હમણે તમે કહેતા હતા ને ઇન્સર્ટ હારું લાગે, પણ હવે નથી હારું લાગતું. ઈ તો મને ખબર છે, પૈસા ન આપ્યા ને એટલે ઇન્સર્ટ નથી હારું લાગતું. કા અમથો તમારો ભાઈબંધ છે તોય નો ઈ બોલ્યો ને અમથું છે એમ, તો અમે કહી દેવી ઈ અમથું છે એમ થોડું હાલે, તમે તો એમ ન હાલે હો. હું કહી દઉં હું જમરૂખડી છું, હું કેવડી છું બસ. ભલા દાદા પૈસા આપો ને, આપણે ફરવા આવ્યા છે તો બધાની મદદ તો કરવી જ જોવે ને. એ હારું 10 રૂપિયા આપો, બે મોજ કરો. તો બાપા 10 રૂપિયા ને 10,000 રૂપિયા આપ. ના રે ના, 10,000 રૂપિયા હું નથી આપવાનો હો. ભલા દાદા પૈસા આપો ને, ઈવડા પાછા આપી દે હે. એ હારું અલ્યો 10,000 રૂપિયા 5,000 પાછા આપી દેજો. એ હારું હાલ કે આપણે ફરવા વયા આવી. હાલ ભલા દાદા હાલો હવે આપણે ફરવા જાવું ને. હા ફરવા તો જવાનું તો હોય ને. એ હારું હાલો. તમે જુઓ હમણાં આ રાઇડ્સ માં 5 મિનિટ બેહી રહું કે નહીં? હે તમે આની વાત કરતા હતા? હા હવે આ તો સાયકલ છે. સાયકલ નથી, સાયકલ રાઇડ છે. હવે આ સાયકલ માં તો હું 5 દિવસ બેહી રહું ને તોય ન પડું. તોય છે તમારે 5 મિનિટ થાય ને એટલે 500 રૂપિયા દેવા પડશે. હું કાઈ પૈસા નથી દેવાનો. એમ થોડું હાલે, આપણે શરત લગાડેલા છે. પણ મને તો એમ કે કાક અઘરી રાઈડ્સ માં બેહવાની તમે વાત કરતા હશો, ત્યાં તો સાયકલ માં બેઠા. અઘરી રાઇડ્સ તો છે. અઘરી રાઈડ્સ ક્યાં છે? નાના છોકરાને બેહવાની સાયકલ છે. ઈ કાઈ નહીં, હમણાં 5 મિનિટ થાય ને એટલે 500 રૂપિયા તમારે દેવા પડશે. ના રે ના, હું કાઈ 500 રૂપિયા નહીં આપું. એમ થોડું હાલે, તો શરત શું કામ રાખ્યા? પણ મને તો એમ કે તમે કાક બીજી રાઈડ્સ ની વાત કરતા હશો, ત્યાં તો સાયકલ ઉપર આવીને બેહી ગયા. પણ સાયકલ માં તે 5 મિનિટ પેડલ મારવાના, ઈ અઘરી વાત જ કહેવાય. ઈ મારે કાઈ સાંભળવું નથી, હું કાઈ પૈસા નહીં આપું. પૈસા કેમ નો આપો? ઉભા રહ્યો તો. દે કે હા, પસા વાળી ગુલ્ફી ખા. હા હવે તો આપણી પાસે પૈસા આવી ગયા. હે તમારી પાસે પૈસા નહોતા ને આવી મોંઘી ગુલ્ફી ખાવ? ઓય બાપા તું પૈસા નો આપે તો અમે કઈ ભૂખ્યા નો રેવી. ભોળા ભાઈ આપ્યા 10,000 રૂપિયા. તું ખાલી આમ તું એમ બોલી ગયો ને તો અમારે ભોળાને પૈસા પાછા નો દેવા પડે. ના રે ના, હું આમ તું એમ થોડો બોલું. હું આમ તું એમ બોલું તો મારું નામ ન બગડી જાય. ગામમાં બધા પછી મને આમ તું એમ કે. તોય અમે તો તને આમ તું જ કહેવાના. અને ભોળાને હવેથી ભોળા ભાઈ કહેશું. એ હારું, તમે હવે ભોળા દાદા હારે રહેજો અને હું બકુલભાઈ મમરા ભાઈ હારે રહીશ. હા જા. ઓ બાપા હાથી! ઓ બાપા ઉભા રહ્યો. હાસો હાથી નથી, હાથીનું પૂતળું છે. હે ઓય બાપા, તો પણ મને બીવરાવે હું કામ? કેમ પણ ભોળા દાદા, હાસો હાથી હોય એવું જ પૂતળું છે ને. હા હો. હે ભોળા દાદા તમે અહીંયા ઉભા રહ્યો તો હું આવું. પણ ક્યાં જાય તો કે? એ આમ ઓફિસમાં શેઠ બેઠા હોય ને તો પૂછતા હું માણસની જરૂર હોય તો. હું કામ? એ માણસની જરૂર હોય તો હું અહીંયા કામે રહી જાઉં ને. ઓય બાપા તો પણ આપણી 500 વીઘા છે, એમાં કામ કોણ કરશે? પણ આ તો શું છે, મેં કીધું અહીંયા કામ મળી જાય તો રોજ ફરવાય મળે ને. હે તો એક કામ કરવી, આપણે બે અહીંયા રહી જવી તો? તો પણ 500 વીઘા જમીનની ધ્યાન કોણ રાખશે? આ ઈ હાસુ. તો એક કામ કરવી, આપણે બે વાડીએ વયા જાવી. હા હા. હે આજ 5 દિવસ પૂરા થઈ ગયા. હાલ બકુડાની ને મમરાભાઈ પાસે જાવું પડશે, નકર ઈ આપણને મૂકીને વયા જાહે. આ ઈ હાસુ હાલો. હાલો તો હવે નીકળી જવું ને. હા નીકળી જવાનું હોય ને, 5 દિવસ પૂરા થયા. હે અમથાભાઈ, કેહા કાકા ને જમરૂ કાકા કઈ બાજુ છે? એ આમ હતા. ઈ આમ આવે. હાલો ને જલ્દી, 5 દિવસનો પ્રવાસ પૂરો થયો, નીકળી જવાનું છે. પણ ભોળાને એનો માણસ તો છે નહીં. હે ભોળા દાદા એનો માણસ ક્યાં છે? કોને ખબર? એ લે ક્યાં છો? એ અહીંયા શું? પણ ક્યાં છો તું? એ અહીંયા જ છું. હે જો બોલો, હમણાં તો મારો માણા એમ કહેતો તો અહીંયા છું, કે અહીંયા નથી. એટલે ક્યાં છો તું? એ અહીંયા જ છું. આ તો હવે ન્યાને ઊભો રહેજે. એ હારું. જો બોલો, એને અહીંયા ઊભું રહેવાનું કીધું તું, અહીંયા ઊભો ન રહ્યો.
લે ક્યાં છો એ અહીંયા શું હે હે આયા નથી નક્કી મારો મારા ક્યાં ખોવાઈ ગયો લાગે એ અહીંયા શું હે ઓય બાબા હવે હાથ તો મુકતો કીધું તું ને તું ખોવાઈ જાસ એ હારું હાલ ઈ ભોળા દાદા ની તો આમ આવે. હાલો ને જલ્દી હાલો ને નીકળી જવાનું છે. હે હેલિકોપ્ટર માં જવાનું છે હેલિકોપ્ટર તમને આવડે? ના ના તો આપણે મોટર લઈને આવ્યા, મોટર માં જવાનું છે. હે કેમ પણ ઋષિવનમાં ફરવાની મજા આવી ગઈ ને? તો હાલો લઈ લ્યો થેલા અને બેહો મોટરમાં, વેલું આવે ઘર.